ડેપોમાં પાર્ક કરેલી બસોમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઇઝરાયલની અંદર યુદ્ધની પરિસ્થિતિ લગભગ નિયંત્રણમાં આવી ગઈ છે. ઇઝરાયલ ગાઝા ઉપર જે હુમલા કરતું હતું, વેસ્ટ બેંકમાં હુમલા કરતું હતું, એના ઉપર મોટા ભાગે કંટ્રોલ થઈ ગયો હતો. યુદ્ધ વિરામ જેવી પરિસ્થિતિ છે. યુદ્ધ કેદીઓને પણ સામસામે છોડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુરુવારના રોજ એટલે કે ગઈકાલે ફરી વખત ઇઝરાયલમાં ડેપોમાં પાર્ક કરેલી બસોમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે. 3 થી વધારે બસોમાં બ્લાસ્ટ થયા છે, પરંતુ એમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ ઘટના પછી ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તુરંત બેઠક બોલાવી હતી અને સુરક્ષા કમિટીની બેઠકની અંદર એમણે સમગ્ર ઘટનાની વિશે ચર્ચા કરી. તમામ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે આ હુમલો આતંકવાદી હુમલો હોવાનું ઇઝરાયલ માની રહ્યું છે. આ સમગ્ર મામલે વિશદ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર કિરીટભાઈ. જી હિમાંશુભાઈ, ઇઝરાયલમાં લગભગ યુદ્ધ વિરામ જેવી પરિસ્થિતિ પછી જે આ સિરિયલ બ્લાસ્ટ થયા છે, એ ફરી વખત યુદ્ધ તરફ આ રાષ્ટ્ર જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કિરીટભાઈ, આટલું જરૂર નથી. આ વસ્તુને બરાબર તમે કીધું ને, સિરિયલ બ્લાસ્ટ, એ સિરિયલ બ્લાસ્ટ પણ નથી. હું તમને 1 કલાક પહેલાનો રિપોર્ટ આપું. એક્ઝેક્ટલી ખાલી બસો હતી 3 ખાલી બસો. જેવી રીતે આપણે ત્યાં બસ ડેપો હોય છે, એવી રીતે ઇઝરાયલના તેલ અવીવમાં બેટિયાન નામનો એક ડેપો છે. ત્યાં ગુરુવારે રાતના એક બસની અંદર એક્સપ્લોઝન થયું અને તેની બાજુવાળી 2 બસો પછી પણ સળગી. એ 2 બસોમાં પણ આઈઈડી એટલે કે એક્સપ્લોઝિવ ડિવાઇસ હતી, પણ તે સળગી નથી. રાતના સમયે આ ઘટના બની એટલે કોઈ પણ જાનહાનિ થઈ નથી. બહુ સ્પેશિયલી દેખાય છે કે આને બહુ મોટે પાયે જાનહાનિ કરવા માટે કરીને આ પ્રકારની ડિવાઇસ મુકાયેલી હતી, એક્સપ્લોઝિવ ડિવાઇસ. પણ ટાઈમિંગ ખોટું થઈ ગયું અને જ્યારે બસો ડેપોમાં હતી ત્યારે થઈ આ ઘટના બની. ત્યાર પછી અત્યારે 1 કલાક પહેલા દર્શકોને બતાવી દઈએ, અત્યારથી 1 કલાક પહેલા જે રિપોર્ટ આવી રહ્યા છે તેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે ફૂટેજ ઓન ધ સોશિયલ મીડિયા શો that at least one bus on fire in the parking lot. પાર્કિંગ લોટમાંથી એક બસ સળગી ગઈ હતી, બીજી 2 અડધી સળગી હતી ને પાર્શિયલી સળગી રહી હતી, with the large plumes of smoke in the rising above. સાથે સાથે એમ પણ કહે છે કે પોલીસે એમ કહ્યું છે કે તે લોકો વધારે બોમ્બ આજુબાજુમાં કશે મૂકેલા હોય તો તે શોધવાની કોશિશ કરી રહ્યા છે. તેલ અવીવની પોલીસ. ઇઝરાયેલી ફોર્सेस પોતે કહે છે કે આ સંભવિત ટેરર એટેક હોઈ શકે. સંભવિત ટેરર એટેક હોઈ શકે. વી મે બી લકી ઇફ ઇન્ડીડ ધ ટેરરિસ્ટ સેટ ધીસ ટાઈમર્સ ટુ ધ રોંગ આવર. કે ઇઝરાયલ આ બાબતે નસીબદાર છે કે ખોટો ટાઈમર લગાવી ગયું, કે આ બસ જ્યારે ઓપરેશનમાં હોત દિવસ દરમિયાન અને જ્યારે જો હુમલો થાત તો શું થાત. એની સાથે સાથે પણ એ ચોખ્ખું કહે છે કે આ બહુ અત્યારે શરૂઆતના તબક્કામાં છે આ ઇન્વેસ્ટિગેશન, એટલે અમે કંઈ કહી શકશું નહીં. એકોર્ડિંગ ટુ ધ લોકલ મીડિયા, હવે આ બરાબર સાંભળજો, એકોર્ડિંગ ટુ ધ લોકલ મીડિયા, વન ઓફ ધ અનએક્સપ્લોર્ડ ડિવાઇસીસ, એટલે જે એક્સપ્લોઝિવ ડિવાઇસ જે એક્સપ્લોર થવા માટેની હતી, જે નથી થઈ શકતી, તેની ઉપર તેમાં 5 કિલોનું એક્સપ્લોઝિવ હતું અને એમાં એવું લખેલું હતું રિવેન્જ ફોર તુલક્રમ. રિવેન્જ ફોર તુલક્રમ. આ તુલક્રમ એ વેસ્ટ બેંકની એક જગ્યા છે. પેલેસ્ટીની ટેરરિસ્ટોને
સંતાવા માટેની એક જગ્યા એટલે તુલક્રમ છે. જુઓ, એક વસ્તુ યાદ રાખજો, ઇઝરાયલના ફોર્સીસ જે છે આઈડીએફએ સતત છેલ્લા એક વર્ષમાં 7 ઓક્ટોબર 2023માં હમાસે જે પ્રકારે 1200 લોકોની કતલેઆમ કરી અને 200-250 હોસ્ટેજ લીધા, ત્યાર પછી ગાઝાની જે 40x20ની પટ્ટી છે તેને જમીનદોસ્ત કરી નાખી છે. પણ વેસ્ટ બેંકમાં જેનીન અને તુલક્રમ, જ્યાં આગળ પેલેસ્ટીની આતંકવાદીઓ છુપાયા હોય એવી માહિતી મળે, તે પ્રકારના મર્યાદિત ઓપરેશન થતા. અને અહીંયાથી એવું બન્યું છે રિવેન્જ ફોર તુલક્રમ. આનો અર્થ એ થયો કે તુલક્રમ ઉપર કરેલી કાર્યવાહીનો બદલો છે. નસીબ સંજોગે જાનહાનિ થઈ નથી. હવે આ એક એવા ક્રિટિકલ સમયે છે કિરીટભાઈ, કે તમે કહ્યું કે લગભગ બંધ થઈ ગયું હતું. હોસ્ટેજ પાછા આપવાનું, બંને તરફે હોસ્ટેજ પાછા આપવાનું કામ થયું હતું. અને દર્શકો, આ બરાબર સાંભળજો, આ કઈ એવું નહોતું કે એક ભારતીય હોસ્ટેજ આપણે સરહદ પર મોકલીએ ભારત, તો પાકિસ્તાનમાંથી એક ભારતીય પાછો આવે. ના, એવું નહોતું. એકની સામે 10 પેલેસ્ટીનીઓને છોડવામાં આવતા. અને એમાં પણ જે આ યુદ્ધ વિરામ લગભગ થઈ ગયું હતું, લગભગ યુદ્ધ વિરામની જે બૂમો પડતા હતા ને લોકો, હમાસે નાલાયકી કરી હતી. હમાસે સ્પષ્ટપણે આ પહેલા જે એમના છેલ્લા 4 હોસ્ટેજ પાછા આપ્યા, એ જાણે જીવતા ભૂત હોય ને, એટલે એવી કન્ડિશનમાં એટલો બધો ભયંકર ત્રાસ અપાયેલો કે એ હવે પાછા આવીને સામાન્ય જીવન ક્યારેય જીવી જ નહીં શકે. પણ પોતાની ડેડ બોડી લેવા માટે પણ ઇઝરાયલ સામે પક્ષે 10 હોસ્ટેજ આપતું, એક માટે 10. એટલે એ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે, યુએસના નવા પ્રેસિડેન્ટે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે હવે તમે જેટલા હોસ્ટેજ તમારી પાસે છે, હમાસને ચેતવણી આપી છે કે બધા એકી સાથે પાછા આપી દો, નહીં તો અમે ખતમ કરી નાખીશું. અને એમાં આ પ્રકારનું છમકલું, અને હું છમકલું જ કહીશ, આ બીજું કશું છે નહીં, આ પેલેસ્ટીનીઓ દ્વારા કરવામાં આવેલું છમકલું છે. ઇઝરાયલે ફરીથી ઉપસાવવાની કોશિશ છે. હવે તમને તો એ ખબર નથી પડતી કે ક્યાં આઈઈડી મુકાય, ક્યાં એક્સપ્લોઝિવ ડિવાઇસ મુકાય અને કઈ રીતે બદલો લેવાય. તો તમે તો જે એક્સપ્લોઝિવ ડિવાઇસ મૂકો છો તે રાતના સમયે જ્યારે બસ ખાલી હોય ત્યારે ફાટે છે. ઇઝરાયલ તો જ્યારે કાર્યવાહી કરે છે ત્યારે એકદમ સચોટ કાર્યવાહી કરે છે. તીર નિશાના ઉપર જ વાગે છે. આપણે જોયું છે કે પેજર બ્લાસ્ટ કઈ રીતે થતા હતા, કેટલા લોકોને લેબેનોનમાં ધાડ મારી નાખ્યો. શું પેજર બ્લાસ્ટ કરતા વધારે મુશ્કેલ આ કાર્યવાહી હતી કે આ 4-5 કિલોની આઈડી મૂકવી? અને તે પણ ટાઈમિંગ બરાબર નહીં થયું. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે પેલેસ્ટીન જાણી જોઈને વિક્ટિમ કાર્ડ રમી રહ્યું હોય ને એવું પ્રદર્શન કરવા માંડે છે. કેમ કે ચોખ્ખા શબ્દમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહી દીધું છે કે હવે ગાઝાની અંદર જે 20 લાખ લોકો હતા તે લોકો પાછા જઈ શકશે નહીં. એમને આરબ દેશોમાં ગમે ત્યાં વસાવવામાં આવશે. હવે આ પરિસ્થિતિની અંદર હવે જો આપણે જોઈએ તો ઇઝરાયલનું નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? કેમ કે આ હવે કાંકરી ચાળો એ લોકોએ કરી દીધો છે, એટલે ફરી વખત શરૂઆત કરી છે એવું કહી શકાય, અથવા તો ગેરીલા પદ્ધતિથી પીઠમાં વાર કરી. હવે કોઈ યુદ્ધ નહીં થાય, હવે ફાઇટ ટુ ફિનિશ થશે. ઇઝરાયલે 2000 કિલોના બંકર બસ્ટર બોમ્બ મંગાવ્યા છે. એક બોમ્બ 2000 કિલોનો જે જમીનથી અંદર 65 કિલોમીટર સુધી વાર કરી શકે. એ શેના માટે મંગાવ્યા છે? ઈરાનની ન્યુક્લિયર સુવિધાઓને, ન્યુક્લિયર ફેસિલિટીઝને ખતમ કરી નાખવા. તે બોમ્બ બી આવી ગયા છે. તે બોમ્બ જેમાં જઈ શકે તે વિમાનો પણ આવી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ગાઝા પટ્ટીને એક રિયલ એસ્ટેટ તરીકે નવેસરથી યુએસએ ડેવલપ કરશે. આઈડીએફ તો તૈયાર થઈને બેઠી છે કે હવે અમે મારશું ફરીથી.
તો ગાઝાને તો એ કરશે હમાસને, અને સાથે સાથે વેસ્ટ બેંકનો બી કચ્ચાર ઘાણ કાઢી નાખશે. પેલેસ્ટાઈને કાંકરી ચાળો કરીને દુનિયાને ઉપસાવવાની કોશિશ કરી છે, એક વિક્ટિમ કાર્ડ પ્લે કરવાની કોશિશ કરી છે. એટલે મને તો એ દેખાઈ રહ્યું છે આ કાંકરી ચાળો છે ભાઈ, આનો બહુ ખરાબ બદલો ઇઝરાયલ દ્વારા લેવામાં આવશે. પેલેસ્ટાઈન જો એમ માનતું હોય, પેલેસ્ટાઈનીઓ જો એમ માનતા હોય કે એમના જ ધર્મના, એમના જ વિશ્વના લોકો એ લોકોની સાથે છે, તો એવી વાત નથી. અત્યારના તબક્કે કિરીટભાઈ, મારો એક સીધો સાદો સવાલ છે. પેલેસ્ટાઈનીઓને 57 ઇસ્લામિક ઉંમરના રાષ્ટ્ર છે. આ 20 લાખ પેલેસ્ટાઈનીઓનો સવાલ છે ને, 57 દેશો છે. જો બધા દેશ 10-10 હજાર લોકો લે તો બધા સમાઈ જાય. કેમ કોઈ પોતાના દેશમાં લેવા તૈયાર નથી? કેમ કે પેલેસ્ટાઈનીઓની આદત છે કે જે થાળીમાં ખાય છે એમાં છેદ કરે છે, પોતાના અનુભવો. અને હવે ઇઝરાયલ જે પણ મારશે તે બહુ સખત મારશે. એટલે જે પ્રમાણે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી, એક તબક્કે એવું લાગતું હતું કે હવે શાંતિનો માહોલ જામી રહ્યો છે, ઇઝરાયલની અંદર પણ જનજીવન પૂર્વવત થઈ રહ્યું છે. એવા સમયે આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યું, અને એમ કહેવાય કે આ સુતેલા સિંહને ફરી વખત થપ્પડ મારવામાં આવી છે, એવું નથી લાગતું તમને? જનજીવન ક્યારેય ઇઝરાયલમાં પૂર્વવત થયું હતું? ઇઝરાયલમાં આ વસ્તુ ખૂબ જ સામાન્ય છે. દર્શકોને એક વસ્તુ સમજવાની જરૂર છે. તમે ઇઝરાયલના કોઈ પણ શહેરમાં જાઓ, અને ઇઝરાયલી નાગરિક મારા તમારા જેવો નથી, બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું. આપણામાં એ બુદ્ધિ નથી કે આપણે આપણા દેશમાંથી ઇલીગલી ગયેલા લોકોને જ્યારે બેડી બાંધીને પાછા મોકલે છે ને, ત્યારે બી આપણે કકળાટ કરીએ છીએ. એ બેડી બાંધીને પાછા મોકલે, અરે બેડી બાંધીને જ મોકલે ને. તમે લીગલી તો ગયા નહોતા, તો શું તમને શેમ્પેન પીવડાવતા પાછા મોકલે ફ્લાઇટમાં? ઇઝરાયલમાં તો ત્યાં આગળ તો બહુ સિમ્પલ સાવચેતીથી જીવવું, વિથ ધ બઝુકા અને જાત જાતની ગન, મશીન ગન સાથે લઈને જ લોકો જીવતા હોય છે. એ લોકોને કઈ ફરક નથી પડતો. ઇઝરાયલમાં જનજીવન બહુ સામાન્ય આવા ભીષણ વોરની વચ્ચે પણ ચાલતું હતું, કે જનજીવન થાળે પડી ગયું. ઇઝરાયલમાં કોઈ પ્રશ્ન જ નહોતો ભાઈ. એ લોકો તો એ લોકોનું જીવન જીવતા જ હતા, અને સાથે સાથે લશ્કરી કાર્યવાહી પણ કરતા હતા. એટલે ઇઝરાયલ માટે હવે આ પ્રકારનો કાંકરી ચાળો કરીને વિશ્વનું ધ્યાન ફરીથી પોતાની તરફ આકર્ષિત કરવાની જે કોશિશ છે ને, આ શેના માટે થયું હતું? કે પેલેસ્ટાઈની ગ્રુપે આ વસ્તુ કરી શેના માટે? વિશ્વનું ધ્યાન પોતાની તરફ જાય. હવે ના કરો નારાયણને આ બસમાં બ્લાસ્ટ બપોરના સમયે થયો હોત અને 30-40 પેસેન્જર હોત, અને 30-40 પેસેન્જરો મરી ગયા હોત, એ આઈડીમાં એક્સપ્લોઝનમાં ઉડી ગયા હોત, તો આની કેટલી અસર પડતે મોટી દુનિયા પર. આ તો નસીબ સંજોગે આ રાત ના થયું, એટલે એનું કોઈને પડી નથી. આ ઉપસાવવાનું કામ છે. મેં કહ્યું ને તેમ કે જનજીવન છેલ્લે જયારે પીસ સંપૂર્ણપણે સ્થપાઈ રહી છે એવી એ છે, અને હમાસને નેસ્તો નાબૂદીની રસ્તે છે હમાસ, ત્યારે જાણી જોઈને ફરીથી દખો કરવો એ આશય લાગે છે. જી ચોક્કસપણે. ઇઝરાયલમાં જે પ્રમાણેની પરિસ્થિતિ હતી, આજથી છેલ્લા 1 વર્ષ દરમિયાન જે કઈ પરિસ્થિતિ હતી, જે એના નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા હતા, એના નાગરિકોની કતલેઆમ કરવામાં આવી હતી, અમાનુષી અત્યાચાર બાળકો અને સ્ત્રીઓ ઉપર ગુજારવામાં આવ્યો હતો, ત્યાર પછી ઇઝરાયલે એનો બદલો લીધો, અને એ બદલો સમગ્ર વિશ્વએ જોયો. ઇઝરાયલ એવો દેશ છે હિમાંશુભાઈ કે એના નાગરિકોને જે વસ્તુ શીખવવામાં આવે છે એ હું તમને કહું છું. આપણે કે એવું શીખવે છે કે કોઈ એક ગાલ પર તમાચો મારે તો એને બીજો ગાલ ધરવો, ત્યાં એ લોકોના નાગરિકોને એવું શીખવવામાં આવે છે કે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તો બીજી મિનિટે દુશ્મનનું ધડ માથાથી અલગ હોવું જોઈએ, એનું માથું જમીન પર પડેલું હોવું જોઈએ. આટલી ખુમારી અને આટલી સાહસિકતાથી જીવતી આ પ્રજા, અને એને ફરી વખત છંછેડવામાં આવી છે. હવે એના પરિણામો આગામી દિવસોમાં આ જે કોઈ આતંકવાદી ગ્રુપો હશે એને ભોગવવા પડશે. અને બીજી તરફ
બાઇડન જેવા કોઈ ઢીલા ઢાલા નેતા અમેરિકામાં નથી. હવે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ છે અને આ બધાને ભરી પીવાની તાકાત એકલા ઇઝરાયલમાં છે. એ વાત પણ દુનિયાએ છેલ્લા 1 વર્ષ દરમિયાન જોઈ લીધી છે. એ તુર્કી હોય કે ઈરાન હોય કે કોઈ પણ રાષ્ટ્ર હોય, એની સામે આંખ ઊંચી કરે તો એની આંખ ફોડવાની તાકાત આ દેશના નાગરિકોમાં, આ દેશના સૈન્યમાં છે. હવે આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યા છે એનો બદલો ઇઝરાયલ કઈ રીતે લે છે એ તો આગામી 24 કે 36 કલાકમાં જ આપણને ખ્યાલ આવી જશે. અને એ પ્લાનપૂર્વક ત્યાં સુધી ફરકવાની જેણે હિંમત કરી છે એ બધાને એક એકને શોધી અને એને ઠેકાણે પાડશે એ વાત નિશ્ચિત છે. દર્શક મિત્રો, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ વિગતો આપે સાંભળી એ બદલ આપનો આભાર. હિમાંશુભાઈ, ખૂબ ઝીણવટપૂર્વક આપે ઇઝરાયલની પરિસ્થિતિ વિશેની જે વિગતો આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, આ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.